टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓએ સ્મશાનના લાકડા પણ નથી છોડ્યા। હવે ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ સામે આવ્યું છે। લાકડા સ્મશાનમાં પહોંચાડવાના બદલે સગે વગે કરાયા હોવાનો આક્ષેપ છે। લાકડાના 32 ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં પહોંચાડવામાં આવ્યા છે તેવું લાકડા ગાર્ડન શાખા દ્વારા કહેવામાં આવ્યું છે। લાકડા ભરેલા ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં ન પહોંચ્યાનું હવે સામે આવ્યું છે। લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મીડિયાના માધ્યમથી ગેરરીતિની માહિતી મળી છે। માહિતીને આધારે તપાસ શરૂ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે અને જો એજન્સીની ગેરરીતિ સામે આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહ્યું છે। કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે। કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે। અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવું। બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે, સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે। આ બે એજન્સીઓ દ્વારા કામ